ગલનાથ ગઠલો રાતીના લાઈ કવન મારું શ્રીમદ નારાયણ 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 બદ્રી નારાયણ 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 સાલતો લંકામાં પહોંચી ગયો. સાલતો રાવણ ને જરીક વાત કરી દો. નારાયણ નારાયણ કોણ કેવું બ્રહ્મપુત્ર નારદ નારાયણ હું હાલે છે તમારા રાજ્યમાં? તમે હું પધાર્યા? મને ધ્યાન થયું કે રાવણ ને મળતો જાવ કેદુ નો આવ્યો નથી. તમને દેવતાઓને પેટમાં દુખે દિન પર બહાર આવો. ના બરાબર છે લંકેશ. નારાયણ નારાયણ આ નીકળ્યો તો મને એમ થયું રાવણ ને જરીક મળતો જાવ. બોલો તો હું હાલે તમારા રાજ્યમાં? અમારા બરાબર હાલે, તમારી કરો. નારાયણ નારાયણ તો તમને કઈ ખબર છે? તમે આયા શું લેવા આવ્યા છો ઈ વાત કરો. હું ત્યાં આટો મારવા નીકળ્યો તો મને એમ થયું આટો મારતો જાવ. આટો મારીને નીકળો. મને એમ થયું લેન પૂછી જો કઈ ખબર છે કે નહીં. નારાયણ શેની ખબર? નારાયણ કોણ કેવું બ્રહ્મપુત્ર નારદ? ઈ અમને ખબર છે, પેલા મોઢામાંથી ભાગ. નારાયણ નારાયણ તમને કાંઈ ખબર તો નથી. પાકું શેની તમારે ખબર આપવાની છે ઈ વાત કરો. હું પેલા તમને પૂછો, તમને કઈ ખબર તો છે કે નહીં? શેની ખબર? તમને કાંઈ ખબર નથી. નારાયણ નારાયણ અરે નરદ જે હોય એ સત્ય વાત કરો. બાકી બ્રહ્મપુત્ર છો એટલે મેં હાતા છે. બાકી જો લંકેશ નો હુકમ હોય ને તો તમારી જેવા ધંતર વગાડતા જાય લંકેશ. હા મહાદેવર હા, હા મહાદેવર હા. એટલું યાદ રાખજે, જે હોય તે સત્ય કહેજે. નકર તારા ખંભે આ તારા તમુરો ને રે તારા ધડથી માથે મસ્તક કરી રે. એટલું યાદ રાખજે, તારી સામે આરામ કર. ઉભા છે, ઉભા છે. નારાયણ નારાયણ જનકપુરીમાં અત્યારે હું આવી રહ્યો તમને કઈ ખબર છે? અમને શું ખબર હે, બોલાય. નારાયણ ઈ જ હું તમને ક્યારે ન કહું. તમને કઈ વાત ની ખબર છે? અરે અમારે જનકપુરીમાં શું હાલે ઈ અમારે નો જોવાનું હોય. અમારે તો અમારી લંકામાં શું હાલે છે ઈ અમારે જોવાનું હોય. તો મારી ઉપર ગરમ થાય. નારાયણ નારાયણ આપણને એમ થાય આવડા ને વાત જરી કાને કઈ કેવી બે શબ્દ આપણ બોલો જે વાત હોય. જનકપુરીમાં અત્યારે નારાયણ મારે વાત બાપુ આને જે પૂરી દે. અરે હું તમારા હુકમની વાટે છું. બાકી ઈ અત્યારે લગણાય લંકામાં એનો પગય ન હોય. તો કહી દે, બતાવે ને આને જે પૂરી દે હરખાઈ નો. મારો તો નીકળો કોઈ. નારાયણ નારાયણ હું આવી રહ્યો ખબર છે તમને? બોલ. જનકપુરીમાં અત્યારે સ્વયંવર રસાણો છે. હા દેશો દેશથી રાજા તેડાવ્યા છે. હા અને તમને કઈ કીધું નથી. હા, શું બોલે નારાયણ તે ખોટું?
બ્રહ્મપુત્ર નારદ અસત્ય કોઈ દી બોલતો જ નથી. તમે દેવ બધા પેટ મેલા છો અમને ખબર છે. હા બરોબર છે લંકે. નારાયણ નારાયણ. અમૃત તમે પી ગયા હસુરનો જાર બોલો મુજરાભાઈ તમે બહુ હાસા છો અમને ખબર છે કે જે લંકા તો જે લંકા નકર તમને દેવને ખબર પડે કે અમૃત એકલા કેમ પીવાય છે નારાયણ. મલેવન લંકા લગરી સજાવો ઢોલને નગારા વગાડો જનકને બતાવું છે લંકા જેવું છે. હવે દીકરી લેવો છે દામુ દામો. હા અત્યારે નારદ મુનિ આવ્યા હતા અને સમાચાર દીધા છે કે જનકપુરી ની અંદર સીતા સ્વયંવર છે અને લંકેશ ને ખબર નથી આપી માટે લંકેશ ગરમ થઈને ગયા છે. તો એ અમારે જનકપુરી ની અંદર જવું હોય પણ કેવી રીતે જવું હોય ખબર છે? ના અમારે ખાલી લંકેશ ને માલેવન ને નથી જવાનું, ના અમારા રાક્ષસોને લઈ જવાના છે. તો ચાલ હું અમારી સેના બોલાવું અને જનકપુરી અંદર જવાની તૈયારી કરું. અરે આવો રાક્ષસો આવો. શું લેવા તમે આવ્યા છો ખબર છે તમને? અરે વાત સાંભળીને ખુશ થઈ જશો. લંકા છોડી અને જનકપુરી માં જવાનું છે. શું લેવા જવાનું છે ખબર છે? ના સીતાનો સ્વયંવર છે અને લંકેશ નું અપમાન કર્યું છે ખબર છે માટે જનકપુરી માં જવાનું છે અને એ સીતા સ્વયંવર આપણે જીતી લેવાનો છે. માટે હાલો હાલતા થાવી અને જનકપુરી ની અંદર જઈને
લંકેશ નો હુકમ હોય ને ત્યારે તમારે ઊભું થવાનું છે એ એક ખાસ ધ્યાન રાખજો કારણ કે જનકે આપણું અપમાન કર્યું છે તો ચાલો હાલતા થાવી